કે હે જૂનાગઢના ધણી, આજે તું અહીંયાથી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે. તો કેમ માડી, એનું કારણ શું છે? તો હે નવગઢ સાંભળ, આજે હમીર સુમરાની પાસે બે દેવ છે, એક માતા સિકોતર અને પઠોપીર, અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે, અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં હલે. માટે તું અહીંયા ઊભો રહે, પહેલા હું સિકોતરને મળીને આવું છું. અને આટલું કહીને ભાલે બેઠેલીમાં ખોડિયાર ચકલી સ્વરૂપે પાંખોના તાર લગાવીને સડળ કરતી આકાશ માર્ગે ચડી, અને કોઈ સિપાઈની નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે. અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ખોડિયાર, આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે, અને એ પણ આમ અચાનક? અને તેદી મારી મોંબડિયાની ખોડિયાર બોલી કે હે સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય, અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું, તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને, તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ. હે સિકોતર, આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં, પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ખોડિયારનું આટલું કહેતા માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ, આવું કેમ બોલે છે? કે કેમ બહેન, આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાકે કેદ કરી છે, તો શું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે, અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને